સાફ કરે વ્યવસ્થિત હવે એ ઇશ્યુ નહીં આવે પાણીનો હવે તો ભાઈ ગૂગલ પિક્સરનું ટોપ મોડલ લીધું છે ભાઈ આપણે માર્કેટમાં નહીં આવું આપણે થોડું માર્કેટમાં જવાનું છે આપણે વિડીયો બનાવવાનો છે શું છે ફાઇનલી મિત્રો એને ભાઈ અમિતની ગાડી લઈને નીકળી જાય લ્યો કેવી લા ગાડી મસ્તી કરે પણ ગાડી યાર થોડી કરે મારો ભાઈ મારી યાર કેટલી મસ્તી મારે ભાઈ તમારે વિડિયો ને બનાવવા છે જો આવી જા ને આય ઓ ગાડી 150 રાખી મિત્રો 12:30 થવા આવી જાય ને અત્યારમાં છે ને ભાઈ અમે ભરત કાકાની ગેરાજે છીએ કેમ કે છે ને આપણે પલ્સરમાં થોડોક શું કહેવાય ઓલો પાણી પેટ્રોલની જગ્યાએ ટાંકીમાં આવે કે નહીં હું તમને બતાવું એ રીતનો કંઈક પ્રોબ્લેમ છે આપણી ગાડી જો ભાઈ અહીંયા છે બાકી તો હું તમને બતાવું બાકી કાકા ગાડી એરખી હવે કરે છે મનભાઈ આવી જાય બુલેટ લઈને કેમ કે એની એક્સેસમાં છે ને ભાઈ શું કહેવાય ટાપ ખરાબ થઈ ગઈ હતી છે ને ભાઈ આવડી આ નળી બ્લોક થઈ ગઈ હતી જામ થઈ ગઈ હતી એટલે કાકા હવે રેડી કરે છે હું તમને બતાવું કઈ રીતનું ભાઈ થઈ ગયું હતું નહીં હો ભાઈ અહીંયા જે પાણી પડે ને સોમામાં એ છે ને બહાર નીકળી જાય એની બદલે આ છે ને જામ થઈ ગયું હતું એટલે પાણી નહોતું નીકળી શકતું આવું પાણી ટાંકીની અંદર જતું હતું આ જામ થઈ ગયું હતું એટલે કાકા છે ને ભાઈ સાફ કરે વ્યવસ્થિત હવે એ ઇશ્યુ નહીં આવે પાણીનો હવે ભાઈ સડાવવાની ના પડે તો માર્કેટમાં નહીં આવું આપણે થોડું માર્કેટમાં જવાનું છે આપણે વિડીયો બનાવવાનો છે બેટરી ઉતરી ગયેલી બેટરી બીજું કઈ નહીં બેટરી પતી જાય નવી નખાવી દો તો ભાઈ ગૂગલ પિક્સરનું ટોપ મોડલ લીધું છે ભાઈ આપણે જો ભાઈ વાગી ગયા છે ભાઈ જો કેમ ઘટે કઈ ઓ ભાઈ સાંજથી આપણે શૈલેષભાઈ સ્પેશિયલ સોડા પીવા આવી જાય છે હો મારો ભાઈ હા ભાઈ જો ભાઈ સોડા વડા ભાઈ પેલા લેક્ચરમાં છે ભાઈ અમે શમશાનની અંદર વિડીયો બનાવવા આવેલા છીએ ને ભાઈ શમશાન તો ભાઈ પવિત્ર કહેવાય અને ભાઈ અમે એકાદ બે રીલ શૂટ કરીને ભાઈ માલણ નદીનું વચ્ચેમાં ભાઈ 2 દિવસ 3 દિવસથી આમ તો વરસાદ આવ્યો જ ને એટલે વાતાવરણ કેવું છે તો ભાઈ તેમાં વાતાવરણની વાત કરું તો ભાઈ છે ને વરાપ જ છે આમ જો મસ્ત મજાની છે ને ભાઈ વરાપ છે તડકો બડકો છે ને અમે આવેલા છીએ ટોટલ 4 જણા 2 ગાડીઓ લઈને આવેલા છીએ એક તમારો મિત્ર એસપી બાકી સંજુ કાકા ને હાર્દિક આવેલા છે ને રસ્તામાં તો ભાઈ આપણે ઘણી ખરી બ્લોગિંગ કરી હવે ઓલો છે ને ભાઈ સિનેમેટિક ગાડીના શોટ લઈએ કેમ કે અહીંયા એક વિડીયો બનાવ્યો હતો આની માથેલી જો કે ઓલરેડી વરસાદ ચાલુ હતો ને બનાવ્યો હતો મોટો બ્લોગિંગ નહોતા કરીએ કારણ હવે આજમાં એવું છે મોટો બ્લોગિંગ કરવામાં કે છે ને આપણું માઇક જે આવે કે નહીં એ માઇક છે ને ખરાબ થઈ ગયું તૂટી ગયું એટલે ભાઈ આજે મોટો બ્લોગિંગ નહીં કરીએ પણ કાંઈ વાંધો નહીં આપણે જેટલું થાય ને એટલું કવર કરશું ને બાકી આ છે ભાઈ અમારી માલણ નદી પાણીનું પ્રમાણ હાવ ઓછું થઈ ગયું અને ઓલી બાજુથી તમને બતાવું હું કહો સંજુ કાકા ફોટા પાડા એટલે ઘટે જ નહીં કાંઈ જો બસ હા એલા ભાઈ નહીં આવે તારું મોટું ભાઈ શરમાઈ જાય કે મારો ફેસ્ટિવલ થઈ જાય તો ઓલરેડી ભાઈ છે ને 5 કે પછી છે ને ફેસ્ટિવલ કરવાનું છે ઇન્સ્ટાગ્રામમાં 4 કે તો થઈ ગયા હવે 5 કે 1 કે કરવાના એટલે સંજુ કાંઈ ભાઈ હેલ્મેટ પહેરવું છે હવે હવે પ્લેન્ડર લઈને વીલી મરાવ આવી આમ ડાયરેક્ટ ઓકે ડન વાઇઝર દીજો વાઇઝર દીજો હા એક મિત્ર આવેલો થાય હા સાગર હતો સાગર એટો ઉધર ઈમોજી મેલવાનું કે ઈમોજી ન હોય વેલા ભાઈ હા ઓલો કે મરદ ના મોટા દેખાતા તો વાહ બેરું હા યો ભાઈ V60 Vivo V60 તો V50 ભાઈ Vivo V50 થી ભાઈ આપણે શૂટ કરવાનું છે આના માટે બાકી આપણે તો ભાઈ આપણો નથિંગ કાપી છે બ્લોગિંગ માટે હા ફોટો ઓ ભાઈ પવન ઘણો છે હો ભાઈ મિત્રો છે ને એક મિત્ર છે સજ્જન છે ભાઈ સોલંકી ને એ મને એટલી કોમેન્ટ કરે છે ને ભાઈ તમે કોળી છો મુસલમાન તો હું એને એટલું કહેવા માંગુ કે ભાઈ છે ને મારા બ્લોગમાં છે ને ટાઇટલમાં જય શ્રી રામ કે આમ ગમે એ લખેલું હોય બોલું આમ જો કોમેન્ટ જો તમે કેટલી કોમેન્ટ કરી મેં એને જવાબ આપેલો છે કે ભાઈ હું કોળી છું તોય ભાઈ જો કેટલી કોમેન્ટ હા હદ પાર કરી ગઈ મેં કીધું હવે મારા વિડીયોમાં કેવું પડે સંજુ કાના માટે તમે 2 શબ્દ શું કહો આ ભાઈ આપણા વિડીયો જોતો હોય છે હાથમાં દોરા હોય સાંડલો હોય પછી વ્લોગ શરૂ થાય ત્યારે જય શ્રી રામ બોલે એ બધું હા ભાઈ પણ જોતો છે કે નહીં જોતો ભાઈ હવે છે ને શૂટ કરવા મળો આપણું કામકાજ ચાલુ કરો ભાઈ ઓય જોન બનેગા ડોન ભાઈ થોડોક સ્ટન્ટ કરી પણ આ છે ને તમે આવું કોઈ ટ્રાય ન મારતા તો ભાઈ આપણી ગાડી એસપી ગાડીમાં હા વ્હીલ ફરી જાય છે મારે તો ટ્રાય હા એવું છે વ્હીલ ફરી જાય યાર થોડોક આમ છોટો લાગે ને છોટો વ્હીલી
ભાઈ વ્હીલી મારવી હોય ને તો ભાઈ 200 cc ની ગાડી હોવી જોઈએ. આ ગાડીમાં વ્હીલી લાગે નહીં, આવડે પણ આમાં લાગે પણ આરસીસી નો 200 200 KTM હોય ને તો ભાઈ ખીતો થાય હો. KTM હોય ને બૂમ અમે જઈ છીએ રેલ ઉપર હે આકાશ. હા અત્યારે શૂટ કરવાનું જાની વાહેલ આપણે નીકળવાનું. હું છે ઓ જેમ કીધું એ ઈ તો વાડેટી છે હું હતું પ્લાનિંગ આપે તો અલ્ટ્રા પ્રો મેક્સ શૂટર પ્લાનિંગ આપે. હાલો ભાઈ હાલો 1 મિનિટ 2 મિનિટ 3 મિનિટ પેલા બાબા કે ઘરમાલી બહાર કાઢ નાખશે. ધોકો લીધો હવે ને એક ક્લિપ ઉતારવાની છે. ઈ ક્લિપ બતાવી દો કઈ ક્લિપ સમજો ભાઈ કેટલા 30,000 કેટલા 50,000 નો મોબાઈલ પાડી દીધો 50,000 નો છે ને. આમ જો ભાઈ તવડો પાડી દીધો ફરીથી. હાલો હાલો એવડો મોટો થઈ ગયો તો આમ. મિત્રો હવે હે ને ભાઈ પ્રેન્ક કરવાનું છે આપણે એની ગાડી લઈને યુ જવાનું છે. ચલો ભાઈ અમિતની ગાડી ની ઉપડા ભાઈ આમ ન હોય. એટલે આમ ન હોય. એ લાઈ તો ફોન કરવા દે. અમિતની ગાડી લઈને ઉપડા ગયો પણ લેજો અલ્ટ્રા વાઇડ. ફાઇનલી મિત્રો એને ભાઈ અમિતની ગાડી લઈને અમે નીકળી જઈએ. હમણાં હું રિએક્શન થાય ને જોવાનું છે આપણે. કાં દઉં છું આમ ચડાય નિશાળ ઊભી. હવે અમે જાય ને અહીંયા જો મોટા લે ઓલા ને લે ભાઈ પાછા જો આસી લ્યો કેવી છે ગાડી. એટલે ભાઈ આમ શું છે? એટલે મસ્તી કરે પણ ગાડી યારે થોડી કરે મારો ભાઈ. મારી યારે કેટલી બધી મસ્તી. મારે ભાઈ તમારે વિડીયો ને બનાવવા છે. આવી જા ને આય એટલે આમ ન હોય ને મારો ભાઈ. ગાડી યારે મસ્તી થોડી કરે એટલે મારી યારે કરી જાય. મારે ભાઈ તારી યારે વિડીયો ને બનાવવા છે. કેમ ભાઈ પેલા પ્રેન્ક હતો થોડી મસ્તી પ્રેન્ક હતો અમે ગાડી લઈને થોડા વાગ્યા હતા પ્રેન્ક કરતા તો એલા પ્રેન્ક એટલે ગાડી યારે કરે એટલે મારી યારે કરતા એટલે આની યારે થોડો પ્રેન્ક. એમાં મિત્રો એવું હતું ઈ છે ને આ નાદો છે ને શૂટ કરવા જાય ને તમે ગાડી લઈને ભરી જાય ને પાછા અમારી ભૂલ હું અમે ઓલા પણ ઉભા રહ્યા. મેં કીધું હું અમિત હું ફોન આવે નહીં આવતો પણ આ વાયરી મને ખબર પડી કે આંબી જાય ને અહીંયા હતા ગાડી બંધ પડી પછી સલું છે પણ હું તા તો આંબી ગયો. આઈ પાછો બંધ થઈ ગઈ. બંધ થઈ ગઈ ત્યાં. અને ફાઇનલી મિત્રો ભાઈ વાગો આવી ગયા છે ભાઈ 6 ને અમે છે ને એક નાનકડું એવું પાર્સલ લેવા જીતા. પાર્સલ બતાવતો ભાઈ પાર્સલ આપણું આવી જીતું ને હવે જવાનું છે ભાઈ આપણે પેલા દાદાના દર્શન કરવા. જો ભાઈ અમે હનુમાન દાદા આવ્યા છીએ ને ભાઈ આ શું અહીંયા શું કીધું સિંદૂર વાળું છે બધું. હાલો ભાઈ હાલો હાલો જય હનુમાન દાદા હાલો. અમે ભાઈ આવ્યા છીએ હનુમાન દાદા પગે લાગવા. જય હનુમાન દાદા તેલ બેલ ચડાવશું દાદાને પગે લાગશું. અમે એના મિત્રો દર શનિવારે દાદા આવી છીએ પગે લાગવાને તેલ ચડાવવાને દીવો કરવા. દર્શન કરજો તમે જય હનુમાન દાદા. ઓકે અહીંયા ના છોકરા રમે છે ને એટલે દેખીતો થાય અગરબત્તી. હા જય હનુમાન દાદા. બાકી દર્શન કરજો ને કોમેન્ટમાં ખાસ જય હનુમાન દાદા લખજો કેમ કે આજે છે ને ભાઈ શનિવાર છે એટલે અમે દર શનિવાર આવી છીએ દાદા દર્શન કરવા. જય હનુમાન દાદા. હાલો ભાઈ અગરબત્તી કરી લીધી મસ્ત